કોર્ટમાં રજૂ કરવામાં આવેલો આરોપી લલ્લા બિહારીનો પુત્ર ફતેહ મહંમદ છે. અમદાવાદ પોલીસ દ્વારા તેમજ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા અમદાવાદના મિની બાંગ્લાદેશ ગણાતા ચંદોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા હોય તો તે લલ્લા બિહારી અને તેનો પુત્ર ફતેહ મહંમદ હતો. અમદાવાદના ચંદોળા તળાવમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે અહીં ઝૂંપડપટ્ટીઓની વચ્ચે 2000 વારની વિશાળ જગ્યામાં પાથરેલું આલિશાન ફાર્મ હાઉસ જોવા મળ્યું હતું. પોલીસ કમિશનરે સ્થળની મુલાકાત લેતા તે પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આ ફાર્મ બીજા કોઈનું નહીં પણ લલ્લા બિહારીનું હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર લલ્લા બિહારી ગેરકાયદેસર ફાઇનાન્સનો ધંધો કરતો હતો. બિહાર અને પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10 થી 15,000 રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. લલ્લા બિહારી ખોટા દસ્તાવેજ, ભાડા કરાર સહિતની પ્રવૃત્તિઓ કરતો હતો. તે ઘોડા અને રિક્ષા સહિત ભાડે આપતો હતો. લલ્લા બિહારીએ 300 જેટલી રિક્ષા રાખી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહંમદની ધરપકડ કરી તેને સ્પેશિયલ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.